નમસ્કાર તાલીમાર્થી બહેનો. કોર્સ 1B માં પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનોનું સ્વાગત છે. ગયા પીરિયડમાં આપણે એકમ 3 એમાં પરિણામ પૃથ્થકરણ પત્રક સત્રાંત પરીક્ષા લેખિત જેની ચર્ચા આપણે કરી રહ્યા હતા. શરૂઆત કરી હતી અને થોડાક મોબાઈલ પ્રોબ્લેમના કારણે આપણો આ મુદ્દો અધૂરો રહ્યો હતો. ભાર્ગવ જે અધ્યતાનું નામ છે એના આપણે પરિણામ જોતા હતા. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જે હેતુ સિદ્ધ થાય છે, જેમાં જે કોઈ માર્ક્સ આપેલા છે એમાં 50% ઉપર માર્ક્સ હોય તો ખરાની નિશાની કરે છે. જુઓ, ભાર્ગવનું જોઈએ એમાં વાર્તા, કાવ્યો, વર્ણનો સાંભળે છે, જેમાં એને 10માંથી 8 ગુણ છે. એટલે 10માંથી 5 ને 5 ઉપર હોય તો એ હેતુ સિદ્ધ થયો કહેવાય. 8 ગુણ છે એટલે એ હેતુ સિદ્ધ થયો છે. શબ્દો જાણે અને જોડણી કોષનો ઉપયોગ કરે એમાં 6માંથી 3 ગુણ મળવા જોઈએ, જ્યાં એને 2 ગુણ મળે છે એટલે એ હેતુ સિદ્ધ થતો નથી. એટલે અહીંયા નિશાની તમે જોઈ શકો છો, ચોકડીની નિશાની આપી છે. વિરામ ચિહ્નો અને માન્ય જોડણી સાથે અનુલેખન કરે, જે 4 ગુણનો પ્રશ્ન છે અને એમાં 4માંથી 4 ગુણ છે એટલે હેતુ સિદ્ધ થયો છે. મુદ્દા પરથી વાર્તાનું લેખન 8 ગુણનો પ્રશ્ન છે અને એમાં 6 ગુણ મેળવે છે, જે 50% ઉપર છે એટલે હેતુ સિદ્ધ થયો છે. 50% એટલે કે 8 ગણના ગુણના 50% એટલે 4 અને 4 ઉપર 6 માર્ક્સ છે. લિંગ, વચન અને સર્વનામનો ઉપયોગ, જે 6 ગુણનો પ્રશ્ન છે અને એને 2 ગુણ મળે છે એટલે અહીંયા હેતુ સિદ્ધ થતો નથી એટલે ચોકડીની નિશાની છે. વાંચેલી સામગ્રીમાંથી કાર્યકારણ સંબંધ તારવી જવાબ આપે, જે 6 ગુણનો પ્રશ્ન છે અને 2 ગુણ મેળવે છે એટલે પણ હેતુ સિદ્ધ થતો નથી. આ રીતે એણે 40માંથી 24 ગુણ મળે છે અને જેટલા ખરાની નિશાની છે હેતુ સિદ્ધ થયા છે એટલે 3 ખરા, 3 હેતુ સિદ્ધ થયેલા છે અને સિદ્ધ ન થયેલા હેતુની સંખ્યા પણ 3 છે. હવે જુઓ, નીચે જે 10 વિદ્યાર્થી જે છે એમાંથી કેટલા વિદ્યાર્થીએ પહેલો હેતુ સિદ્ધ કરેલ છે, વાર્તા, કાવ્ય અને વર્ણનો સાંભળે અને સમજે, તો એમાં 10માંથી 7 વિદ્યાર્થી જે છે એને હેતુ સિદ્ધ કરેલો છે. એટલે 70% વિદ્યાર્થી જે છે એને આ હેતુ જે છે એમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. બીજા હેતુમાં 60% વિદ્યાર્થી, ત્રીજા હેતુમાં 80% વિદ્યાર્થી. એટલે અહીંયા 7 એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7 વિદ્યાર્થીએ 7 વિદ્યાર્થી આ હેતુ સિદ્ધ કરેલો છે. એટલે 10માંથી 7 વિદ્યાર્થી એટલે કે 70%. અહીંયા 6 વિદ્યાર્થી 1, 2, 3, 4, 5 અને 6 વિદ્યાર્થી હેતુ સિદ્ધ કરેલો છે 10માંથી, એટલે 60% વિદ્યાર્થી. ત્રીજો હેતુ છે 80% વિદ્યાર્થી. ચોથો હેતુ છે એમાં 30% વિદ્યાર્થી. અહીંયા તમે જુઓ, વર્ગમાંના 10માંથી 5 વિદ્યાર્થી અને 5 ઉપર હોત તો 50% વિદ્યાર્થીઓ હેતુ સિદ્ધ થયો કહેવાય. અહીંયા મોટાભાગના વિદ્યાર્થીએ 3 જ વિદ્યાર્થી જે છે એનો હેતુ સિદ્ધ થાય છે. બાકીના 7 વિદ્યાર્થી છે એને આ જે હેતુ નક્કી કરેલો છે એનો પ્રશ્ન આવડ્યો નથી એટલે અહીંયા ઉ લખેલું છે જુઓ. એટલે આ હેતુની અધ્યાપન કાર્ય છે શિક્ષકે ફરીથી કરવું પડશે, ફરીથી શીખવવું પડશે, જેને ઉપચારાત્મક કાર્ય કહેવાય છે. એટલે ટૂંકમાં ઉ લખેલો છે. એ રીતે આ જે હેતુ જે છે એમાં 6 વિદ્યાર્થી એટલે 60% વિદ્યાર્થીને આવડ્યું છે. પછી આ હેતુમાં 4 જ વિદ્યાર્થીને આવડ્યું છે 10માંથી, એટલે 50% કરતાં ઓછા વિદ્યાર્થીને હેતુ સિદ્ધ થયેલો છે. એટલે અહીંયા પણ ઉપચારાત્મક કાર્ય કરવાનું છે.
તો આ રીતે પરિણામનું પૃથ્થકરણ કરવાનું જે છે, પરિણામ પૃથ્થકરણ પત્રક જે છે, હવે આપણે એને વર્ણનાત્મક રીતે પણ સમજીએ. આ રીતનું તમારે સ્કૂલમાં જશો ત્યારે પરિણામપત્રક હશે, જ્યાં તમારે આચાર્યની સહી, વર્ગ શિક્ષકની સહી. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આવા વર્ગ માટે નક્કી કરેલ 50% ધોરણ કરતાં પણ ઓછી સંખ્યાના અધ્યેતાઓને સિદ્ધ કરેલ હેતુઓમાં 2 હેતુ હતા. એક તો મુદ્દા પરથી વાર્તા લેખન અને વાંચેલી સામગ્રીમાંથી કાર્યકારણ સંબંધ તારવી જવાબ આપે. આ 2 હેતુ, એક આ અને બીજો આ હેતુ જે છે એ વિદ્યાર્થી સિદ્ધ કરી શકતા નથી. મોટાભાગના વિદ્યાર્થી એટલે 50%થી ઓછી સંખ્યાના વિદ્યાર્થીઓને જ આ હેતુમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એટલે આ રીતનું આપણે પૃથ્થકરણ કરવાનું છે. એટલે તમે અહીંથી શીખીને ગયા હોય તો તમારે પણ સ્કૂલમાં જ્યારે આવી પરીક્ષા લીધા પછી પરિણામ પૃથ્થકરણ કરવાનું થાય તો તમને આવડી શકે. અહીંયા વર્ગ શિક્ષકની સહી, આચાર્યની સહી, શાળાનો સિક્કો અને આ રીતે પરિણામ પત્રક તૈયાર થતું હોય છે. હવે પરિણામ પૃથ્થકરણ પત્રકનું સ્વરૂપને આપણે સમજ પ્રાપ્ત કરીએ. ઉપરનું જે છે એને જ આપણે ડિસ્ક્રિપ્ટિવ જોઈએ. પરિણામ પૃથ્થકરણ પત્રકના નમૂનાનો અભ્યાસ કરતાં સમજાય છે કે મથાળે શાળાનું નામ, ધોરણ, એ તમને મેં અગાઉ બતાવ્યું તો શાળાનું નામ, ધોરણ, વિષય, કસોટીનો પ્રકાર, લેખિત કસોટી, પરીક્ષાર્થીની સંખ્યા આપણે 10 હતી જેવી માહિતી દર્શાવેલ છે. બીજું, વર્ગના તમામ અધ્યેતાઓના નામ ક્રમાનુસાર લખવામાં આવ્યા છે. આપણે ભાર્ગવની જે વાત કરી તે અહીંયા 10 વિદ્યાર્થી છે એના ક્રમમાં નામ લખેલા છે. પ્રથમ હરોળમાં પ્રશ્ન ક્રમાંક, બીજી હરોળમાં હેતુ અને તેની નીચે જે તે પ્રશ્નના કુલ ગુણ દર્શાવેલા છે. જુઓ, અગાઉ અહીંયા આજે વાત કરી છે, અહીંયા તમે જોઈ શકો છો આ પ્રશ્ન ક્રમાંક છે, હેતુ અને ત્રીજું ખાનું છે એમાં જે તે હેતુ જે છે, આ ઉપરના આપેલા હેતુ જે છે એના ગુણ દર્શાવેલા છે. આ દરેક હેતુના ગુણ આપેલા છે. આ રીતે પરિણામ પત્રક મૂકવામાં આવેલું છે. એટલે આ જે તમે જોયું એને જ એના સ્વરૂપ તરીકે આપણે વર્ણનાત્મક સ્વરૂપે જોઈએ છે. કસોટીમાં પૂછાયેલા જે તે પ્રશ્નના કુલ ગુણના સંદર્ભમાં નિયત પારંગતતાના સ્તર મુજબ હેતુ સિદ્ધિના ગુણ નક્કી થાય છે. ધારો કે પ્રશ્નનો ગુણ 7 છે તો પારંગતતાનું સ્તર 50% હોય તો જે કોઈ આ પ્રશ્નમાં એટલે 8 ગુણના પ્રશ્ન જે છે એમાં 4 કે તેથી વધુ ગુણ મેળવે તો તેણે હેતુ સિદ્ધ કરી ગણાય. 4થી ઓછા ગુણ મેળવનારને હેતુ સિદ્ધ કરી ન ગણાય. જે તમે જોયા એવા પ્રશ્નો હતા કે જેમાં 50%થી ઓછા માર્ક્સ હતા ત્યાં ચોકડીની નિશાની કરેલી હતી. આ જ રીતે જો પારંગતતાનું સ્તર 75% હોય, અહીંયા આપણે પારંગતતાનું સ્તર 50% છે, જો 75% હોય તો 8માંથી 6 કે તેથી વધુ ગુણ મેળવનારને હેતુ સિદ્ધ કરી ગણાય. અહીં આપેલ નમૂનામાં 50% પારંગતતાના સ્તરના સંદર્ભમાં માહિતી બતાવેલ છે. અહીંયા ઉપરનું કોષ્ટક જે છે એમાં નીચે લખેલું હતું કે 50% જે ગુણ પ્રાપ્ત કરેલા હોય 50% અને 50%થી ઉપર તો એણે એ હેતુ છે એમાં પારંગતતા પ્રાપ્ત કરી કહેવાય કે પારંગતતાના સ્તર સુધી પહોંચ્યું કહેવાય. પણ જો ઘણી વખત પેપરની અંદર 75% પણ રાખવામાં આવતી હોય તો 8 ગુણનો પ્રશ્ન હોય તો કેટલા માર્ક્સ છે પારંગતતાના સ્તરે પહોંચ્યો કહેવાય? 6 ગુણે. 50% પારંગતતાના સ્તરે હેતુ સિદ્ધ થયેલ છે ત્યાં મેળવેલ ગુણની પાસેના ખાનામાં ખરાની નિશાની કરેલી હોય છે. પચાસ ટકા પારંગતતાના સ્તરે હેતુ સિદ્ધ થયેલ છે ત્યાં મેળવેલ ગુણના
પાસેના ખાનામાં ખરાની નિશાની કરેલ હોય છે અને હેતુ સિદ્ધ ન થયા હોય તો ત્યાં ચોકડીની નિશાની કરેલી છે. પ્રત્યેક પ્રશ્ન માટે વર્ગના દરેક અધ્યેતાને હેતુ સિદ્ધિની નોંધ કરે છે. દરેક પ્રશ્નમાં દરેક વિદ્યાર્થીએ શું હેતુ સિદ્ધ કર્યો છે કે નહીં એવી નોંધ કરેલી છે. સમગ્ર રિઝલ્ટ આપી દીધું નથી કે ચલો 40 માર્કનો પેપરમાંથી ભાર્ગવને 30 આવ્યા કે 35. ના, એણે આખા પ્રશ્ન પેપરના જેટલા બી પ્રશ્ન છે એમાં કયા પ્રશ્નમાં એણે કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે એટલું માઇન્યુટલી એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. નીચે છેલ્લી 3 હરોળમાં પ્રત્યેક હેતુવાર હેતુ સિદ્ધ કરનાર અધ્યેતાની સંખ્યા, હેતુ સિદ્ધ કરનાર અધ્યેતાના ટકા અને જો તે હેતુ વર્ગના 50% કે તેથી વધુ અધ્યેતાઓ સિદ્ધ કરી ન શક્યા હોય તો ત્યાં ઉપચારાત્મક શિક્ષણપાત્ર હેતુ બને એટલે ત્યાં લખવામાં આવેલું છે. એટલે અહીંયા હેતુ સિદ્ધ કરનાર અધ્યેતાના ટકા તમે જો ફરી આપણે અગાઉ જોયું જ હતું તો જો અહીંયા જે ટકા બતાવ્યા છે 70%, એટલે 10માંથી 7 વિદ્યાર્થી જે છે એણે આ હેતુ સિદ્ધ કરેલો છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે હેતુ સિદ્ધ કરેલા અધ્યેતાની સંખ્યા 7, આ હેતુમાં 6, આ હેતુમાં 8 વિદ્યાર્થી, 3 વિદ્યાર્થી, 6 વિદ્યાર્થી, 4. એટલે અહીંયા હેતુ સિદ્ધ કરેલા અધ્યેતાની સંખ્યા આપી છે. પછી હેતુ સિદ્ધ કરેલા અધ્યેતાની સંખ્યા ટકામાં આપી છે કે ભાઈ 10માંથી 7 વિદ્યાર્થી એટલે કે 70%, 10માંથી 6 વિદ્યાર્થી એટલે 60%, 10માંથી 3 વિદ્યાર્થી એટલે 8 વિદ્યાર્થી એટલે 80%. તો એ રીતે ટકામાં પણ નોંધ કરેલી છે. અને ત્રીજું છે ઉપચારાત્મક શિક્ષણપાત્ર હેતુઓ. કયા હેતુ જે છે ઉપચારાત્મકમાં લઈ શકાય તો અહીંયા 2 આપેલા છે. એક તો 30% એટલે કે 10માંથી 3 જ વિદ્યાર્થીએ આ હેતુ સિદ્ધ કર્યો છે, 7 વિદ્યાર્થીને આવડ્યું નથી એટલે એના માટે લખેલું છે. એટલે અહીંયા જે વાત કરી છે એ તમને અત્યારે ત્યાં સમજાઈ ગઈ હશે. આ મુદ્દાની આપણે ચર્ચા કરી કે ત્યાં લખેવામાં આવેલું છે. કસોટીમાં પૂછાયેલા દરેક પ્રશ્નના ગુણ લખાઈ રહ્યા પછી કુલ ગુણના ખાનામાં દરેક પ્રશ્નમાં મેળવેલ ગુણનો સરવાળો કરેલ છે અને ત્યાં છેલ્લી ઊભી 2 કોલમમાં જે તે અધ્યેતાએ સિદ્ધ કરેલ અને સિદ્ધ ન કરેલ હેતુઓની સંખ્યા લખેલ છે. ફરી જોઈએ આપણે. જો અત્યારે જે મુદ્દો સમજ્યા છે અહીંયા વાત કરે છે કે વિદ્યાર્થીએ મેળવેલ ગુણ જે છે કુલ પેપર કેટલા માર્ક્સનું છે 40 ગુણનું. એમાં પહેલા નંબરનો વિદ્યાર્થી છે એણે 24 ગુણ મેળવ્યા છે. પછી સિદ્ધ થયેલ હેતુઓની સંખ્યા તો એમાં 3 છે. કુલ પ્રશ્ન 6 છે. જો 1, 2, 3, 4, 5 અને 6 હેતુ. 6 હેતુમાંથી સિદ્ધ થયેલ હેતુની સંખ્યા 3, સિદ્ધ ન થયેલ હેતુની સંખ્યા 3. એ રીતે દરેક વિદ્યાર્થી જે છે એની આ રીતે નોંધ કરેલી છે. પ્રત્યેક પ્રશ્ન માટે વર્ગના દરેક અધ્યેતાના હેતુ સિદ્ધની નોંધ કરેલી છે. 50% પારંગતતાના સ્તરે હેતુ સિદ્ધ થયેલ છે ત્યાં મેળવેલ આ આપણે વાત કરી ગયા. શિક્ષણપત્ર હેતુ બને એટલે ત્યાં લખવામાં આવ્યું છે. એ રીતે કસોટીમાં પૂછાયેલા દરેક પ્રશ્નના ગુણ લખાઈ રહ્યા પછી કુલ ગુણના ખાનામાં દરેક પ્રશ્નમાં મેળવેલ ગુણનો એ હમણાં આપણે વાત કરી એ આ મુદ્દો છે. આ પત્રકને આડું જોતા અધ્યેતા દીઠ વ્યક્તિગત હેતુ સિદ્ધિનું ચિત્ર સ્પષ્ટ થાય છે અને આ પત્રકને ઊભું જોતા સમગ્ર વર્ગને જે તે હેતુમાંની સિદ્ધિ જાણી શકાય છે. આડું જોઈએ તો વિદ્યાર્થીની અહીંયા જુઓ ફરીથી પત્રકને આડું જોઈએ એટલે કે આડી લાઈન આપણે જોઈએ આ રીતે જો આડી લાઈન જોઈએ તો અહીંયા આ વિદ્યાર્થી દરેક વિદ્યાર્થી ધારો કે પહેલા નંબરનો વિદ્યાર્થી છે એને 24 ગુણ, બીજાએ 26 ગુણ, એટલે દરેક વિદ્યાર્થીના ગુણની આપણને અહીંયા ખબર પડે છે અને આ ખાનામાં હેતુ સિદ્ધ થયા અને કેટલા હેતુ સિદ્ધ નથી થયા એની માહિતી મળે છે. જ્યારે ઊભા ખાના જે છે અહીંયા
70%, 60% એ સમગ્ર વર્ગને જે છે એનું મૂલ્યાંકન થઈ શકે છે. આખા વર્ગની માહિતી આપણે મૂલ્યાંકન સ્વરૂપે મળે છે. આડી હરોળના જે છે એમાં પ્રત્યેક વિદ્યાર્થીની માહિતી મળે છે, જ્યારે ઊભી હરોળ જે છે જેમાં આખા વર્ગનું મૂલ્યાંકનના આંકડા આપણને પ્રાપ્ત થાય છે એ વાત કરવામાં આવી છે. આ પત્રકને આડું જોતા અધ્યેતા દીઠ વ્યક્તિગત હેતુ સિદ્ધિનું ચિત્ર સ્પષ્ટ થાય છે અને આ પત્રકને ઊભું જોતા સમગ્ર વર્ગના જે તે હેતુઓની સિદ્ધિ જાણી શકાય છે. હમણાં જ વાત કરીએ, આડું જોતા અધ્યેતા દીઠ વ્યક્તિગત અને ઊભું જોતા સમગ્ર વર્ગની માહિતી પ્રાપ્ત થાય છે. હવે પરિણામ પૃથ્થકરણ પત્રકનો ઉપયોગ. તો પરિણામ પૃથ્થકરણ પત્રકની મદદથી શિક્ષણ પ્રક્રિયાને ઉપયોગી એવી ઘણી બાબતો તારવી શકાય છે જે તેના મહત્ત્વને સ્પષ્ટ કરે છે. તો આવું તમને પણ અત્યારે આ પરિણામ પત્રક જે છે એનું પૃથ્થકરણ કરવાથી ઘણું બધું જાણવા મળ્યું હશે કે ભાઈ આ 10 વિદ્યાર્થીમાંથી કયા હેતુ જે છે એમાં કેટલા ટકા વિદ્યાર્થી સિદ્ધિ પ્રાપ્ત કરે છે, વિદ્યાર્થીને પણ 6 હેતુમાંથી કેટલા હેતુ સિદ્ધ થયા છે. આખું પૃથ્થકરણને આધારે તમને ખ્યાલ આવશે કે તમારે કયું હેતુનું ઉપચારાત્મક કાર્ય કરવું પડશે. એટલે પરિણામ પૃથ્થકરણ કરવાથી આપણને શું ફાયદો થાય? તો અધ્યેતાની વ્યક્તિગત જે છે એ સિદ્ધિ જાણી શકાય છે. આપણે આડુખાના જોયા, પછી સમગ્ર વર્ગની શૈક્ષણિક સિદ્ધિ ઊભી હરોળ જોઈ તો એમાં આપણને સમગ્ર વર્ગની શૈક્ષણિક સિદ્ધિનો ખ્યાલ આવે છે. આડું પત્રક જોવાથી અધ્યેતા અને વ્યક્તિગત શૈક્ષણિક સિદ્ધિ જાણી શકાય છે. સમગ્ર વર્ગના શૈક્ષણિક સિદ્ધિ જાણી શકાય છે. જુદા જુદા હેતુઓમાં કેટલી સિદ્ધિ મેળવેલ છે તે પણ જાણી શકાય છે. અહીંયા 6 હેતુ આપવામાં આવેલા હતા, તો જુદા જુદા હેતુઓમાં કેટલી સિદ્ધિ મેળવેલ છે આખા વર્ગે અને વિદ્યાર્થી એ આપણે સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ આવે છે. કયા હેતુઓમાં અપેક્ષિત સિદ્ધિ મેળવી છે અને કયા હેતુઓમાં અપેક્ષિત સિદ્ધિ મેળવેલ નથી તે પણ આપણે જાણી શકીએ છીએ. 50% આપણી અપેક્ષિત સિદ્ધિ છે, કયા હેતુમાં 50%થી ઉપર ગુણ આવેલા છે અને કયા હેતુમાં 50%થી કયા વિદ્યાર્થીને અને કયા હેતુને એ સ્પષ્ટ આપણે જાણી શકીએ છીએ. અધ્યેતા માટે સમગ્ર વર્ગ માટે કયા હેતુઓમાં ઉપચારાત્મક કાર્યની જરૂરિયાત રહેશે તે પણ આપણે સ્પષ્ટ થાય છે. અને વર્તમાન મૂલ્યાંકન પ્રણાલીમાં શાળા કક્ષાએ જે તે વિષયોના એકમમાં સમાવિષ્ટ હેતુઓ, અધ્યયન નિષ્પત્તિઓ સંદર્ભે શિક્ષક અનૌપચારિક મૂલ્યાંકન સતત કરતા રહે છે અને આ માટે તે અનૌપચારિક માપન પરીક્ષણ કરી અધ્યેતાની સિદ્ધિ કક્ષાને મૂલવતા હોય છે. અને આ માટે તેની સિદ્ધિને મૂલવવા ચોકડી, પ્રશ્નાર્થ કે ખરાની નિશાની કરીને મૂલવવામાં આવે છે. અને આ અંગેની વિગત આપણે આ મુદ્દો જે છે એ ચોથા પ્રકરણમાં એનું જે પત્રક આપવામાં આવ્યું છે એ મૂલ્યાંકન અંતર્ગત પત્રકમાં આપવામાં આવેલ માહિતી વખતે તમને આ મુદ્દો સ્પષ્ટ થશે. અહીંયા એનો નમૂનો આપવામાં નથી આવ્યો, એટલે પ્રશ્નાર્થ ક્યારે લખવું, ચોકડી ક્યારે લખવી અને ખરું ક્યારે લખવું એ પત્રક જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. પારંગતતાની કક્ષાઓ. અધ્યેતાએ કોઈપણ હેતુ, કૌશલ્ય કે આવડત અંગે પ્રાપ્ત કરેલ સિદ્ધિ પ્રભુત્વની કક્ષાએ હોવી તે પારંગતતા કહેવાય. ક્યારેક તમને આવું પૂછાય છે, પારંગતતા કોને કહેવાય? અધ્યેતા એટલે કે વિદ્યાર્થીએ કોઈ પણ હેતુ, તમે હમણાં જોયા ને 6 હેતુ પત્રકમાં, કૌશલ્ય આપણા શ્રવણ, કથન, વાંચલ્ય અને લેખન કે પોતાની પાસે રહેલી આવડત અંગે પ્રાપ્ત કરેલ સિદ્ધિ જે છે એ પ્રભુત્વની કક્ષાએ હોવી તે પારંગતતા કહેવાય છે. અહીંયા આપણી પારંગતતાનું સ્તર 50% હતું, ક્યારેક 80% પણ પારંગતતાનું સ્તર હોય, 75% પણ હોઈ શકે. તો પારંગતતા માટે પ્રભુત્વ, પાવરધાપણું, નિપુણતા, કુશળતા, પ્રાવીણ્ય, આપણે અંગ્રેજીમાં પેપરનું નામ જ છે ને, અંગ્રેજીનું પ્રાવીણ્ય, ગુજરાતીમાં પ્રાવીણ્ય, અંગ્રેજીમાં પ્રાવીણ્ય, પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ તમારો કોર્સ 4B અને કોર્સ 4A પ્રોફિશિયન્સી ઇન ગુજરાતી એટલે કે ગુજરાતીમાં પ્રાવીણ્ય, માસ્ટરી જેવા શબ્દો પણ પ્રયોજાય છે. એટલે પારંગતતા માટે કયા કયા શબ્દો પ્રયોજાય છે એક વાક્યમાં પૂછાય ત્યારે તમે આ જવાબ લખી શકો
કે પારંગતતા માટે પ્રભુત્વ, પાવરદારપણું, નિપુણતા, કુશળતા, પ્રાવીણ્ય, માસ્ટરી જેવા શબ્દો પ્રયોગ થાય છે. એટલે આટલામાંથી તમને 2 પ્રશ્ન એક વાક્યના મળી ગયા. પારંગતતા કોને કહેવાય અને પારંગતતા માટે કયા શબ્દોનો પ્રયોગ થાય છે. હેતુ સિદ્ધિના પરિણામને સિદ્ધિ સ્તર કે પારંગતતાની કક્ષા કહે છે. સામાન્ય રીતે અધ્યતા કોઈપણ કસોટીમાં તુલનાત્મક રીતે કઈ કક્ષાએ આવેલો છે તે જાણવું જરૂરી થઈ પડે છે અને અધ્યતાના સિદ્ધિ સ્તરની તેના સહઅધ્યાયી બીજા અધ્યતાઓની સિદ્ધિ સાથે સરખામણી કરતાં તેની પારંગતતાની કક્ષા નક્કી થાય છે. તમારે પર્સન્ટેજ રેન્ક આવે છે ને કે આખા વર્ગની અંદર તમે ક્યાં ઊભા છો, તમારું સ્થાન શું છે, 100 વિદ્યાર્થીમાં તમે કેટલામાં સ્થાનિક છો. તો એ પર્સન્ટેજ રેન્ક જે છે એ પારંગતતા છે. એટલે કે બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં તમે ક્યાં ઊભા છો. પરીક્ષાનું પરિણામ આવતા શું પરિણામ આવ્યું, કયો નંબર આવ્યો, કેટલા ટકા આવ્યા, કયો વર્ગ આવ્યો જેવા પ્રશ્નો પૂછાતા હોય છે. આપણા અડોશ પડોશમાંથી સગાવાલા પણ પૂછતા હોય શું રિઝલ્ટ આવ્યું, કયો નંબર આવ્યો, કેટલા ટકા આવ્યા, કયો વર્ગ આવ્યો. આ પ્રશ્નો પારંગતતાની કક્ષા જાણવા માટેના છે અને તેનો જવાબ તે અધ્યતાના પારંગતતાની કક્ષા નક્કી કરી આપે છે. પારંગતતાની કક્ષા જે છે એ નક્કી કરવાની અહીંયા 4 રીતો આપી છે. એક તો ગુણાંકન પદ્ધતિ, માર્કિંગ સિસ્ટમ. પૂછે કેટલા માર્ક આવ્યા કે ભાઈ 700માંથી 645. ક્રમાંકન પદ્ધતિ, નંબરિંગ સિસ્ટમ, કેટલામો નંબર આવ્યો. કક્ષા નિર્ધારણ પદ્ધતિ, ગ્રેડ સિસ્ટમ, કયો ગ્રેડ મળ્યો, A, B, C, D, A+, B+. ગુણાત્મક પદ્ધતિ, ક્વોલિટેટિવ સિસ્ટમ. એટલે આમ પારંગતતાની કક્ષાઓ એટલે તમને 2 માર્કના પ્રશ્નમાં પૂછાય કે પારંગતતાની કક્ષાઓ નક્કી કરવાની કેટલી રીત છે અને કઈ કઈ. તો 4 છે અને એ 4 ગુણાંકન, ક્રમાંકન, કક્ષા નિર્ધારણ પદ્ધતિ અને ગુણાત્મક પદ્ધતિ. હવે પછી આપણે જ્યારે મળીએ ત્યારે આના વિશે આપણે વાત કરીશું. ગુણાંકન પદ્ધતિ, ક્રમાંકન પદ્ધતિ. અત્યારે આપણે ગુણાંકન પદ્ધતિ છે જોઈએ. ગુણાંકન પદ્ધતિ, માર્કિંગ સિસ્ટમ. તો કસોટીમાં કુલ ગુણ અને તેમાંથી મેળવેલ ગુણ આપવામાં આવે છે અથવા પરિણામની 100એ ગણતરી કરી ટકાવારી દર્શાવાય છે ને આ પ્રકારની પદ્ધતિને ગુણાંકન પદ્ધતિ કહે છે. જૂની સિસ્ટમ હતી આ જ હતી કે ગણિત છે તો કેટલા માર્ક્સ આવ્યા 100માંથી અથવા તમારા 700માંથી જે માર્ક્સ આવ્યા છે એને 7 વિષય એટલે કે 100એ ભાગીને ટકા પૂછે કેટલા ટકા આવ્યા. તો આ જે છે ગુણાંકન પદ્ધતિ. કુલ ગુણ અને તેમાંથી મેળવેલ ગુણ આપવામાં આવે છે. કુલ ગુણ 700 હોય કે 800, 800માંથી 692 ગુણ મેળવ્યા હોય અથવા પરિણામને 100એ ગણતરી કરી ટકા બતાવવામાં આવે 70% આવ્યા, 82% આવ્યા. તો આ પ્રકારની પદ્ધતિ કુલ ગુણમાંથી મેળવેલ ગુણ અથવા એક કુલ ગુણમાંથી મેળવેલ ગુણ જે છે એ પણ ગુણાંકન પદ્ધતિ કહેવાય અથવા પરિણામને 100% ગણતરી કરી ટકાવારી બતાવાય. એમ કોઈને ખ્યાલ ન હોય કેટલા ગુણ આવ્યા કેટલામાંથી, સીધું પૂછીએ કેટલા ટકા આવ્યા તો પરિણામને 100એ આપણે કન્વર્ટ કરીએ છીએ તો એ 100એ ગણતરી કરી ટકાવારીમાં દર્શાવાય છે. તો આ પ્રકારની પદ્ધતિને ગુણાંકન પદ્ધતિ કહેવામાં આવે છે. બીજું છે ક્રમાંકન પદ્ધતિ, નંબરિંગ સિસ્ટમ. કસોટીમાં મેળવેલ ગુણને આધારે વર્ગમાં સ્થાન દર્શાવતો ક્રમાંક અપાય છે. સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનારને પહેલો નંબર, ત્યાર પછીનો ક્રમશઃ ગુણ મુજબ બીજો, ત્રીજો, ચોથો એમ ક્રમ અપાય છે. લગભગ ક્લાસમાં 1 થી 5 નંબર આપવામાં આવતા હોય છે. તો મોટો ક્લાસ હોય તો કે 50 નંબર સુધી આપણે આપી ના શકીએ તો વર્ગની અંદર 1 થી 5 નંબર જાહેર કરવામાં આવે પણ નંબર નીકળે ખરા. 1 થી 50માંથી તમારો 49માં 50માં નંબર સુધી પણ આપણે નંબર કાઢી શકીએ. પ્રતિશત ક્રમાંક, પર્સન્ટાઇલ રેન્ક. હવે એટલે શું? તો પર્સન્ટાઇલ રેન્ક એટલે ઉદાહરણ તરીકે ભાર્ગવને અંગ્રેજીમાં 60 પ્રાપ્તાંક એટલે 60 ગુણ પ્રાપ્ત કર્યા છે, વિજ્ઞાનમાં 70 પ્રાપ્તાંક અને ગણિતમાં
80 પ્રાપ્તાંક હોય ત્યારે આ પ્રાપ્તાંક ઉપરથી ભાર્ગવ ગણિતમાં સૌથી હોશિયાર છે. જો અંગ્રેજીમાં 60 છે, વિજ્ઞાનમાં 70 અને ગણિતમાં 80 છે, તો આ પ્રાપ્તાંક ઉપરથી ભાર્ગવ ગણિતમાં સૌથી હોશિયાર છે અને અંગ્રેજીમાં નબળો છે એવું અનુમાન કરવું ભૂલ ભરેલું છે. એમ પણ બને કે અંગ્રેજીમાં વધુમાં વધુ પ્રાપ્તાંક 60 જ અપાયેલા હોય અને વિજ્ઞાનમાં સૌથી વધુ ઊંચા પ્રાપ્તાંક 90 અને ગણિતમાં 100 હોય. તો આ રીતે જોતાં ભાર્ગવ અંગ્રેજીમાં વધુ હોશિયાર ગણાય. તમે જુઓ, ખાલી આપણે ભાર્ગવના આટલા માર્ક્સ જોઈએ કે અંગ્રેજીમાં 60, વિજ્ઞાનમાં 70, ગણિતમાં 80, તો આપણે એવું ન માની શકાય કે અંગ્રેજીમાં નબળો છે. કેમ કે અંગ્રેજીમાં જો એવું કહ્યું છે કે અંગ્રેજીમાં નબળો છે, તે અનુમાન કરવું ભૂલ ભર્યું છે. કેમ કે અંગ્રેજીમાં સૌથી વધુ પ્રાપ્તાંક જ 60 આપ્યા હોય, એટલે આખા ક્લાસમાં 60 માર્કવાળા જ હાઈએસ્ટ હોય, તો ભાર્ગવ ખરેખર હોશિયાર કહેવાય. વિજ્ઞાનમાં સૌથી વધુ 90 માર્ક્સ મળ્યા હોય કોઈ બીજા વિદ્યાર્થીને, પણ અહીંયા તો ભાર્ગવને 70 મળે છે, એટલે આપણે એવું ના કહી શકીએ કે ભાર્ગવ અંગ્રેજીમાં જ નબળો છે, બાકીના વિજ્ઞાનમાં અને ગણિતમાં સારા માર્ક્સ છે. કેમ કે વિજ્ઞાનમાં તો સૌથી ઊંચા પ્રાપ્તાંક 90 બીજા કોઈ વિદ્યાર્થીને છે, ગણિતમાં પણ કોઈ વિદ્યાર્થીને 100 આવ્યા છે, જ્યારે ભાર્ગવને તો 80 છે. એટલે આ રીતે જોતાં ભાર્ગવ અંગ્રેજીમાં વધુ હોશિયાર ગણાય. આમ જોઈએ તો 70 ગણિતમાં 80 માર્ક છે અને અંગ્રેજીમાં 60 છે, તેવું ન કહી શકાય કે ભાર્ગવ ગણિતમાં હોશિયાર છે. કેમ કે ગણિતમાં બીજા વિદ્યાર્થીને 100 માર્ક્સ આવેલા છે, જ્યારે અંગ્રેજીમાં તો વધુમાં વધુ 60 ગુણ જ છે જે ભાર્ગવે મેળવ્યા છે. આ રીતે જોતાં ભાર્ગવ અંગ્રેજીમાં વધુ હોશિયાર ગણાય. કોઈપણ વિષયમાં આખા વર્ગના મળેલા પ્રાપ્તાંકોના સંદર્ભમાં ભાર્ગવનું સાપેક્ષ સ્થાન કે તેની સાપેક્ષ ક્રમ જાણી શકાય છે, તો જ તેની પ્રગતિનું સાચું નિરૂપણ થાય છે. એટલે જે ગુણ આવ્યા છે આખા વર્ગના સંદર્ભમાં, એ ગુણ જે છે એનું જે સ્થાન આપણે મેળવીએ છીએ, એને આધારે આપણે કહી શકીએ કે વિદ્યાર્થી એ વિષયની અંદર હોશિયાર છે કે નબળો છે. પ્રાપ્તાંક વિસ્તરણમાં દરેક મૂળ પ્રાપ્તાંક કે કાચા પ્રાપ્તાંકનું સ્થાન કે ક્રમ સૂચવે તેવા અન્ય પ્રાપ્તાંકમાં કાચા પ્રાપ્તાંકનું રૂપાંતર કરવાની કોઈ પ્રયુક્તિની આવશ્યકતા આથી ઊભી થાય છે. પ્રાપ્તાંક પરથી ક્રમાંક આપવાની રીત પ્રચલિત છે અને આને આધારે પ્રાપ્તાંકોની સંખ્યા પર રહેલો છે. 40 વ્યક્તિઓમાં 25મો ક્રમાંક અને 200માં 25મો ક્રમાંક, આ બંનેનો અર્થ એક જ નથી. 40 વ્યક્તિઓમાં 25મો ક્રમાંક અને 200માં 25મો ક્રમાંક, તો બંનેનો અર્થ એક ન થાય. વ્યક્તિ જૂથના કેટલા ટકાથી ચઢિયાતા છે તે જાણવાની ક્ષતિ નિવારી શકાય છે. કોઈ પણ ચલ, લક્ષણ કે ગુણોને અનુલક્ષીને આપણે વ્યક્તિ કે વસ્તુને 1, 2, 3, 4 વગેરે ક્રમાંક આપીએ છીએ. ધારો કે વક્તૃત્વ સ્પર્ધામાં 15 પ્રતિસ્પર્ધીઓને 1 થી 15 ક્રમાંક આપવામાં આવે છે. જે ભાગ લેનાર વિદ્યાર્થી છે વક્તૃત્વ સ્પર્ધામાં, તો પહેલો નંબર, બીજો નંબર, એમ 15 નંબર આપીએ 15માંથી. આમ જે વ્યક્તિનો ક્રમાંક 1 હોય તે સર્વશ્રેષ્ઠ છે. જેમ ક્રમાંક વધતો જાય તેમ વ્યક્તિની કક્ષા ઉતરતી જાય છે. આમ નંબર લાગે 15 આંકડાકીય, પણ નંબર 1 છે એ સર્વશ્રેષ્ઠ ગણીએ તો 15મો નંબર છે સૌથી નીચું ગુણાંકન કહેવાય. 8મા ધોરણના 100 વિદ્યાર્થીઓમાં ભાર્ગવનો ક્રમાંક 10 છે, તો તેનો અર્થ એ થાય છે કે ભાર્ગવ 90 વિદ્યાર્થી કરતાં ચઢિયાતો છે. 100 વિદ્યાર્થીમાં ભાર્ગવનો 10મો નંબર છે, તો 90 કરતાં ભાર્ગવ જે છે 90 વિદ્યાર્થી કરતાં ચઢિયાતો છે. પરંતુ ભાર્ગવનો પ્રતિશત ક્રમાંક 10 છે એમ કહીએ તો તેનો અર્થ એ છે કે તે ફક્ત 10% વિદ્યાર્થીઓ કરતાં ચઢિયાતો છે અને તેથી તુલના માટે સાદા ક્રમાંકને પ્રતિશત ક્રમાંકમાં ફેરવવા જોઈએ. ક્રમાંક કરતાં પ્રતિશત ક્રમાંકનું મહત્વ વધુ છે. ભાર્ગવ 90 વિદ્યાર્થી કરતાં ચઢિયાતો છે, પરંતુ ભાર્ગવનો પ્રતિશત ક્રમાંક જે છે એ 10 છે એમ કહીએ તો તેનો અર્થ એ છે કે તે ફક્ત
10% વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતો છે. તેથી તુલના માટે સાદા ક્રમાંકને પ્રતિશત ક્રમાંકમાં ફેરવવા જોઈએ. ક્રમાંક કરતાં પ્રતિશત ક્રમાંકનું મહત્ત્વ વધુ છે. અત્યારે આપણે પહેલો નંબર, બીજો નંબર એ ક્રમાંક છે. જે પર્સન્ટાઇલ એક છે એ પ્રતિશત ક્રમાંક છે. એ તમે જોજો પ્રતિશત ક્રમાંક બધા મોટાભાગે 10માં અને 12માં પૂછે કેટલા ટકા આવ્યા, તો એમ કે 95. તો ખરેખર એ 95% નથી હોતા. ઘણીવાર એ 95% પર્સન્ટાઇલ રેન્ક હોય છે, પણ એ બધાના ઊંચા આવતા હોય છે. એક સરખા પર્સન્ટાઇલ રેન્કવાળા ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે. હવે પ્રતિશત ક્રમાંક શોધવો કેવી રીતે? તો સાદા ક્રમાંકનું પ્રતિશત ક્રમાંકમાં રૂપાંતર કરવાનું સૂત્ર છે PR બરાબર 100 - 100 R ઓછા 50 અને નીચે N આપ્યા છે. હવે PR એટલે કે પ્રતિશત ક્રમાંક, R એટલે સાદો ક્રમાંક, N એટલે કુલ સંખ્યા. સાદો ક્રમાંક એટલે અહીંયા ભાર્ગવનો 10મો નંબર હતો, એ સાદો ક્રમાંક છે. N એટલે કુલ સંખ્યા, તો કેટલી સંખ્યા હતી? 100. હવે ઉદાહરણ જોઈએ. વક્તૃત્વ સ્પર્ધાના સંદર્ભમાં. વક્તૃત્વ સ્પર્ધામાં 15 વિદ્યાર્થીઓમાં જીતેન્દ્રનો ક્રમાંક 3 છે. તો તેનો પ્રતિશત ક્રમાંક શોધો. સૂત્ર તો આપણે અગાઉ જોયું છે એ 100 પ્રમાણે. હવે અહીંયા R એટલે અહીંયા સેજ ભૂલ થયેલી છે. R એટલે આપણે અત્યારે અગાઉ પણ જોયું હતું કે R જે છે એનો સાદો ક્રમાંક છે. એટલે ખરેખર તો અહીંયા 100 જે છે ત્યાં 2ની જગ્યાએ ગુણાકારની નિશાની આવે છે કે R એટલે એનો જીતેન્દ્રનો ક્રમાંક 3 છે. અહીંયા 2 એક ભૂલમાં છપાયેલો છે. ઓછા 50. આ 100 જે છે, આ ઉપરવાળા 100 જે છે એ ઉપરવાળા 100 અહીંયા મૂક્યા. અહીંયા જે છે એ ખરેખર અહીંયા આ રીતે 100 ગુણ્યા 3 ઓછા 50 છેદમાં 15. હવે 100 ગુણ્યા 3 એટલે 300 ઓછા 50 એટલે આ 250 છે. આ ઉપરવાળા 100 નીચે છે. 100 ઓછા 250 છેદમાં અહીંયા 250 છેદમાં 15 હતા એટલે 16.17. એટલે 100 ઓછા 16.67 એટલે 83.33. એ જીતેન્દ્રનો પ્રતિશત ક્રમાંક 83.33 83.33 છે. આનો અર્થ એ થાય કે વક્તૃત્વ સ્પર્ધામાં 83.33 પ્રતિસ્પર્ધીઓ કરતાં જીતેન્દ્ર ચડિયાતો છે. એટલે તમે તમારા મોડ્યુલમાં પણ જો ભૂલ હોય તો એ સુધારી લેજો. અહીંયા જે છે એ જે છે બગડો છે, એના બદલે ત્યાં આપણે ગુણાકાર સમજવાનું થાય. કક્ષા નિર્ધારણ પદ્ધતિ, ગ્રેડ સિસ્ટમ. કક્ષા નિર્ધારણ પદ્ધતિ અર્થાત ગ્રેડ સિસ્ટમ એ બાળકોએ જુદા જુદા ધોરણોના વિવિધ વિષયોમાં મેળવેલ સિદ્ધિને સાંકેતિક સ્વરૂપે દર્શાવવાની પદ્ધતિ છે. ઘણીવાર સ્કૂલમાં કહીએ છીએ ને અમારે માર્ક નથી આપતા, ગ્રેડ આપે છે. તો એ ગ્રેડ આપે છે અને ગુજરાતી ભાષામાં કહીએ છીએ કક્ષા નિર્ધારણ પદ્ધતિ. આનો અર્થ એ થયો કે અધ્યેતાની સિદ્ધિને ગુણના સ્વરૂપમાં દર્શાવવાના બદલે ગ્રેડ દ્વારા દર્શાવવાની પદ્ધતિ એટલે કે ગ્રેડ પદ્ધતિ. સામાન્ય રીતે ગ્રેડમાં A, B, C જેવા સંકેતોમાં દર્શાવવામાં આવે છે. અહીં અધ્યેતાએ કયા ધોરણના કયા વિષયમાં કેટલા ટકા મેળવ્યા છે તેમ કહેવાને બદલે કયો ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે. અને ગુણ આધારિત મૂલ્યાંકનમાં અધ્યેતા પ્રાપ્ત કરેલ સિદ્ધિની ટકાવારી 0થી લઈને 100% સુધીની વ્યાપકતા ધરાવે છે. ગ્રેડ એ ત્રિબિંદુ, પંચબિંદુ એટલે અહીંયા ત્રિબિંદુ A, B અને C. પંચબિંદુ હોય તો A હોય, A+ હોય, B હોય, B+ હોય, C હોય. તો એ રીતે પંચબિંદુ, સપ્તબિંદુ કે નવબિંદુ સુધી સીમિત સ્વરૂપે દર્શાવાય છે. દાખલા તરીકે જો ત્રિબિંદુમાં ગ્રેડ આપતા હોય તો A, B અને C એમ માપી શકાય. પંચબિંદુ ગ્રેડમાં હોય તો A+, A,
B+, B અને C એમ આપી શકાય. આ જ રીતે અન્ય કોઈ સંકેતો પણ આપી શકાય છે. ગ્રેડ આપવાની પદ્ધતિને આધારે તેના બે પ્રકાર છે. એક તો પ્રત્યક્ષ ગ્રેડિંગ અને બીજું છે પરોક્ષ ગ્રેડિંગ. પ્રત્યક્ષ ગ્રેડિંગમાં શિક્ષક દ્વારા અધ્યયતાની સિદ્ધિનું સતત અને સર્વગ્રાહી અવલોકન કરી તટસ્થ રીતે સીધો જ ગ્રેડ આપવામાં આવે છે. આમ કોઈ કક્ષાએ ગુણ આપવામાં આવતા જ નથી. ધારો કે તમારી વક્તૃત્વ સ્પર્ધા હોય અને તમારા પરફોર્મન્સને આધારે અવલોકનથી શિક્ષક જે કોઈ માર્ક નહીં કે આનું સારું છે તો એને A+ આપો. જો 5 પસંદ કર્યા હોય તો A+A, B+B અને C. કોઈક વખત 3 હોય A, B અને C. બીજી છે પરોક્ષ ગ્રેડિંગ જે છે. જ્યારે પરોક્ષ ગ્રેડિંગમાં અધ્યયતાની સિદ્ધિનું ગુણમાંથી ગ્રેડમાં રૂપાંતર કરવામાં આવે છે અને આ પ્રકારના ગ્રેડિંગમાં કુલ ગુણને ત્રિબિંદુ, પંચબિંદુ, સપ્તબિંદુ વગેરે આધારિત ક્રમશઃ 3, 5, 7 વગેરે વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. અહીં અધ્યયતાઓએ મેળવેલ ગુણનો સમાવેશ જે વિભાગમાં દર્શાવેલ ગુણની શ્રેણીમાં થતો હોય તે વિભાગ માટે નક્કી કરેલો ગ્રેડ આપવામાં આવે છે અને અધ્યયતાને સીધો જ ગ્રેડ અપાતો નથી. ધારો કે એવું નક્કી કર્યું હોય કે 100 માર્કનું પેપર છે તો જેમાં 50થી 60 વચ્ચે જેના ગુણ આવે તો એને આપણે કે 5 પગથિયામાં વહેંચ્યું હોય પંચબિંદુમાં, કે જેને 90થી 100 વચ્ચે જેના માર્ક્સ આવતા હોય, કોઈને 91 હોય, 93 હોય તો એને આપણે A+ કહેવો. 81થી 90 વચ્ચે જેના માર્ક્સ આવતા હોય તો એને આપણે A ગ્રેડ આપવો. 71થી 80 વચ્ચેના જે માર્ક આવતા હોય એને આપણે B+ આપવો. 61થી 70 વચ્ચે આવતા હોય એને B આપવો. 51થી 60 આવતા હોય એને C આપવો. તો આ રીતે 5 બિંદુમાં 50% આપણે સિદ્ધિનું ધોરણ રાખ્યું, 50% તે નીચે જાય બધા ફેલ. આપણે વાત કરી હતી ને હમણાં કે 100માંથી 50% ગુણ પાસ કરેલા રાખવા. તો પછી 50 ઉપર હોય તો એના 5 A+A, B+B અને C. તો એ માર્કને આધારે પછી કન્વર્ટ કરવામાં આવે. કોઈ વિદ્યાર્થી જે છે એના 86 ગુણ છે તો શિક્ષક એને નક્કી કરે કે કયા ગ્રેડમાં આવશે. તો આપણે નક્કી કર્યું છે કે 91થી 100 વચ્ચે માર્ક હતા તો A+ હતા. એ રીતે 81થી 90 વચ્ચે હતા તો એનો A ગ્રેડ હતો. તો 86 જે માર્ક મેળવે છે એ વિદ્યાર્થીને કયો ગ્રેડ મળે? તો એને A ગ્રેડ મળે. તો એ જે પદ્ધતિ જે છે એ પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ છે. પ્રત્યક્ષમાં તો શિક્ષક અવલોકનને આધારે કહે છે કે આ વિદ્યાર્થીની રજૂઆત સારી છે, આપણે એને આપી દો A ગ્રેડ. જ્યારે પરોક્ષ જે છે એમાં સીધો ગ્રેડ અપાતો નથી. ગુજરાતમાં હાલમાં ગ્રેડિંગ પદ્ધતિ અમલમાં છે અને આ અંગેના વિગતવાર પત્રકો અંગેની માહિતી આપણે પ્રકરણ 4 ચોથા પ્રકરણમાં આપણે સમજ પ્રાપ્ત કરીશું. ચોથું જે હતી ગુણાત્મક પદ્ધતિ. ગુણાત્મક પદ્ધતિને ક્વોલિટેટિવ સિસ્ટમ કહેવામાં આવે છે. પરિણામનું ત્રિબિંદુ, પંચબિંદુ, સપ્તબિંદુ વગેરે શાબ્દિક વર્ણન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ત્રિબિંદુમાં સારું, મધ્યમ અને નબળું 3, પંચબિંદુમાં શ્રેષ્ઠ, સારું, મધ્યમ, સાધારણ અને નબળું જેવા શબ્દો પ્રયોગ થાય છે. એટલે આ રીતે અહીંયા તમે ઉદાહરણમાં જોઈ શકો. આજે આપણે ક્રમ માપદંડ જે છે એમાં 5 આપ્યા હતા, શ્રેષ્ઠ ને સારું, મધ્યમ, નબળું. સંગ્રહિત પ્રગતિપત્રક સ્ટુડન્ટ પ્રોફાઇલ. તો અધ્યયતાને ધોરણ 1થી પ્રવેશ મેળવી ક્રમશઃ ધોરણ 8 સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે છે અને આ ગાળા દરમિયાન વ્યક્તિત્વમાં, વિષય આધારિત જ્ઞાનમાં, સામાજિક અનુકૂલનમાં, સાંવેગિક વિકાસમાં
અને શારીરિક વિકાસમાં બદલાવ આવતો રહે છે અને આ દરેક તબક્કાના બદલાવની નોંધ જે પત્રકમાં કરવામાં આવે છે તેને સંગ્રહિત પ્રગતિ પત્રક કહે છે. 2 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. ગુણ 2 કે સંગ્રહિત પ્રગતિ પત્રક કોને કહેવામાં આવે છે, એટલે આખું એનું પ્રોફાઇલ જ તૈયાર કરવાની હોય છે. જો અહીંયા સ્ટુડન્ટ પ્રોફાઇલ જે આપી છે એ શબ્દ પ્રયોગ થયો છે એ તમે જોઈ શકો છો. સંગ્રહિત પ્રગતિ પત્રક સ્ટુડન્ટ પ્રોફાઇલ, અને એ શાળામાંથી પહેલા ધોરણથી એની આખી એક બેગ જ તૈયાર હોય કે જેમાં એ બધી જ એની વિગત આપેલી હોય. તો આ રીતે સ્ટુડન્ટ પ્રોફાઇલ જે છે એમાં વિદ્યાર્થીને 1 થી 8 ધોરણની તમામ માહિતી એમાં આપવામાં આવેલી હોય છે અને એમાં એની કઈ કઈ બાબતોનો રિઝલ્ટ પણ એમાં હોય, એના વ્યક્તિત્વના, એના સ્વભાવના, એનો નેચર કેવો છે, મિક્સિંગ છે, શેરિંગ છે, એનામાં નમ્રતા છે, વિનય, વિવેક, કૌશલ્ય કયા કયા છે, બધી જ બાબતો એમાં નોંધ કરેલી હોય છે. આ પત્રકને આધારે શિક્ષકને કયા વર્ગમાં અધ્યયતાનો વિકાસક્રમ કેવો છે તેમજ તેના વિષયોના સંદર્ભમાં તેનું જ્ઞાન કેવું છે તેની જાણકારી મળે છે. ધારો કે 3જા ધોરણમાંથી 4થા ધોરણમાં જાય અને 4થા ધોરણના શિક્ષકને જાણવું હોય કે આ બાળક 1 થી 3 સુધીમાં એની કેવી પ્રગતિ હતી, એ કેવું સામાજિક અનુકૂલન સાધતો હતો, કયા વિષયમાં એની માસ્ટરી છે, આ બધી જ બાબત આ પ્રોફાઇલમાંથી મળી શકે અને તેને આધારે વિષયોના સંદર્ભમાં તેનું જ્ઞાન કેવું છે તેની જાણકારી મળે છે અને તેને આધારે આગળના વર્ગ માટેના અધ્યયતાના વિષય માટેનું આયોજન નક્કી કરી શકે છે. કોઈ વિદ્યાર્થી એવું કે મારે સાયન્સ લેવું છે કે કોમર્સ લેવું છે, તો 1 થી 8 ધોરણ સુધીના એના ગણિતના, વિજ્ઞાનના માર્ક્સ જોઈ અને શિક્ષક જે છે એને માર્ગદર્શન આપી શકે છે. વિદ્યાર્થી પણ નિર્ણય લઈ શકે છે. તો આવા સંગ્રહિત પ્રગતિ પત્રકનો પણ નમૂનો આપણને એકમ 4માં આપવામાં આવ્યો છે, એમાંથી આપણે અભ્યાસ કરીશું. પ્રગતિ ચકાસોમાં અહીંયા તમે જે સમજ મેળવી એને આધારે વિકલ્પો આપીને જવાબ આપવાના છે, જે તમારે ચોપડામાં નોંધ કરવાની થશે. સારાંશ કે આ યુનિટમાં તમે શું શીખ્યા? તો 3જા યુનિટમાં લેખિત સ્વરૂપની કસોટીઓમાં મુખ્યત્વે 3 પ્રકારનો સમાવેશ થાય છે: નિબંધ પ્રકાર, ટૂંક જવાબી અને વસ્તુલક્ષી. જે પ્રશ્નોના ઉત્તર અધ્યયતાએ સ્વતંત્ર રીતે અને સવિસ્તાર આપવાના હોય તેવા પ્રશ્નોને નિબંધ પ્રકારના પ્રશ્નો કહે છે. જે પ્રશ્નોના જવાબ 1-2 વાક્યથી માંડીને 6-7 લીટીઓમાં આવતા હોય, તમને કાઢવાનું છે તો ત્યારે તમને ખ્યાલ આવવો જોઈએ તમારે પ્રશ્નપત્ર બનાવવાના છે ને, મૌખિક, લેખિત અને ક્રિયાત્મક. તો કયા પ્રશ્ન જે છે એને ટૂંક જવાબીમાં લેવો, કયો પ્રશ્નને નિબંધ પ્રકારમાં લેવો, તો એનું માર્ગદર્શન આ યુનિટમાંથી તમને મળી રહેશે. 1-2 વાક્યથી મળીને કક્ષા પ્રમાણે નાના ધોરણ હોય, 2જું 3જું ધોરણ હોય તો ત્યાં 1-2 માર્કનો પ્રશ્ન હોય અને ટૂંક જવાબમાં લેવાય. મોટું 6-7-8 વાળું હોય તો તેમાં 6 કે 7 લીટીવાળો પ્રશ્ન છે એને ટૂંક જવાબીમાં લઈ શકાય. જ્યારે ચોક્કસ ઉત્તર સૂચવતા પ્રશ્નોને વસ્તુલક્ષી પ્રશ્નો કહે છે, એ હેતુલક્ષી પ્રશ્નો જે આપણે કહીએ છીએ. પ્રક્રિયાના સંદર્ભમાં કસોટીના 2 પ્રકાર: ઔપચારિક કસોટી અને અનૌપચારિક કસોટી. ઔપચારિક કસોટી આપણે લેવી હોય તો લેખિત, મૌખિક અને ક્રિયાત્મક કસોટીઓનો સમાવેશ થાય છે. જ્યારે અધ્યયતાના વ્યક્તિત્વના તથા વર્તનના વિવિધ પાસાઓના વિકાસના પુરાવા મેળવવા માટે કઈ કઈ કસોટી હમણાં જ આપણે શીખી ગયા, જેમાં ક્રમ માપદંડ, ઓળખ યાદી, અવલોકન, સ્વમૂલ્યાંકન અને મુલાકાત જેવા સાધનોનો ઉપયોગ થાય છે, જે અનૌપચારિક છે. અને અનૌપચારિક મૂલ્યાંકન કસોટી કઈ બાબતોનું માપન કરે છે? તો અધ્યયતાના વ્યક્તિત્વના તેમજ વર્તનના વિવિધ પાસાઓ. હેતુઓની સીધી ચકાસણી માટે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ અધ્યયતાઓ લખીને આપવામાં આવતા હોય તેવી કસોટીની લેખિત કસોટી છે. હેતુ સિદ્ધિ જાણવા પૂછાયેલા પ્રશ્નોના જવાબ અધ્યયતાએ મૌખિક રીતે બોલીને આપવા પડે છે તેવી કસોટીને મૌખિક કસોટી કહે છે.
જ્યારે હેતુ સિદ્ધિની ચકાસણી કરવા માટે અધ્યેતાએ ક્રિયા કે પ્રવૃત્તિ કરીને ઉત્તર આપવા પડે તેવી કસોટીને ક્રિયાત્મક કસોટી કહે છે. આદર્શ પ્રશ્નપત્રની રચના માટે તૈયાર કરવામાં આવતું ત્રિપરિમાણદર્શક કોષ્ટક બ્લુપ્રિન્ટ, જેને ત્રિપરિમાણદર્શક કોષ્ટક પણ કહેવાય છે અને એનું બીજું નામ છે બ્લુપ્રિન્ટ. સમયાંતરે લેવાતી કસોટીઓના પરિણામનું પૃથ્થકરણ અને અર્થઘટન પરિણામ પૃથ્થકરણ પત્રક થકી થઈ શકે છે. પારંગતતાની કક્ષાઓ નક્કી કરવાની રીત, જેમાં 4 રીત આપવામાં આવી છે: ગુણાંકન પદ્ધતિ, ક્રમાંકન પદ્ધતિ, કક્ષા નિર્ધારણ પદ્ધતિ અને ગુણાત્મક પદ્ધતિ. અહીંયા 2 ફેર છે, ગુણાંકન અને ગુણાત્મક. સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો નીચે જણાવેલ પ્રશ્નો વાંચો અને તે કયા પ્રકારના પ્રશ્નો છે તે જણાવો. અહીંયા પ્રશ્નો આપેલા છે. તો પ્રશ્નોના જે પ્રકાર છે એમાં નિબંધ પ્રકાર, ટૂંક જવાબી કે હેતુલક્ષી, એ તમારે મૂલ્યાંકન કરવાનું છે. 1 વાક્યના પ્રશ્નો, સૂચના મુજબ ઉત્તર આપો અને વિસ્તૃત પ્રશ્નો જે તમારે ચોપડાની અંદર લખવાના છે. અહીંયા તમારો 3જો યુનિટ પૂર્ણ થાય છે. હવે પછી મળીએ ત્યારે આપણે 4થા યુનિટની ચર્ચા કરીશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.